વિયારણ ગાહા અતિચાર વિચારણ ગાથા અતિચાર વિચારવા માટેની 8 ગાથા ભાગ 6 પ્રાયશ્ચિત્તમ પ્રાયશ્ચિત પાપનો છેદ અથવા ચિત્તનું શોધન. પ્રાયશ્ચિત એટલે મૂળ ગુણો અને ઉત્તર ગુણોમાં થયેલા અતિચારની શુદ્ધિ માટે કરવામાં આવતું વિશિષ્ટ અનુષ્ઠાન. તેમાં કેટલાક પ્રાયશ્ચિત આલોચનાને યોગ્ય હોય છે, કેટલાક પ્રતિક્રમણને યોગ્ય હોય છે, કેટલાક તે ઉભયને યોગ્ય હોય છે અને કેટલેકે મિશ્ર હોય છે, કેટલાક વિવેકરૂપ હોય છે, કેટલાક કાર્યોત્સર્ગને યોગ્ય હોય છે, કેટલાક તપને યોગ્ય હોય છે, કેટલાક દીક્ષા પર્યાયના છેદને યોગ્ય હોય છે, કેટલાક મૂળને યોગ્ય એટલે ફળીને મહાવ્રતોને આરોપણને યોગ્ય હોય છે, કેટલાક અનવસ્થાપય એટલે ભારે તપશ્ચર્યા અને ફરી મહાવ્રત લેવા યોગ્ય હોય છે, તે પારંગિક કહેવાય છે. તો કેટલાક લિંગ, કુળ, ગણ અને સંઘથી બહાર કરવા યોગ્ય હોય છે, તે પારંગચિક કહેવાય છે. આ 10 પ્રાયશ્ચિતનો વિસ્તાર ભગવતી સૂત્ર અને છેદ સૂત્ર આદિ ગ્રંથોમાં આપેલો છે. છેલ્લા 2 પ્રકારના પ્રાયશ્ચિતનો હાલમાં વિચ્છેદ ગણાય છે, કારણ કે પ્રથમ સહનન અને ચૌથપૂર્વીની હાલમાં વિચ્છેદ છે. પ્રાયશ્ચિત એ પહેલા પ્રકારનું આભ્યંતર તપ છે. વિનય એટલે શાસ્ત્રાનુસારી વિનય. વિનયતે નેનાષ્ટ પ્રકારમ કર્મેતિ વિનય ઇતિ. જેનાથી 8 પ્રકારના કર્મો દૂર કરી શકાય છે તે વિનય. તે 5 પ્રકારનો છે: જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઉપચાર વિનય. ઉપચાર એટલે આચાર્ય આદિ પાસેથી શિક્ષા ગ્રહણ કરવા અંગેનો વિનય. તેનો ભેદો બીજો અનેક રીતે પણ પડેલા છે. વિનયની મહત્તા જણાવતા વાચક શ્રી ઉમા સ્વાતીજીએ કહ્યું છે કે વિનય ફલમ શુશ્રૂષા ગુરુ શુશ્રૂષા ફલમ ક્ષુત જ્ઞાનમ જ્ઞાનસ્ય ફલમ વિરતિ વિરતિ ફલ ચાશ્રવ નિરોધ સંવર ફલમ તપોબલ મથ તપસો નિર્જરા ફલમ દ્રષ્ટમ તસ્માત ત્રિયા નિવૃત્તેર યોગીવત્વમ યોગ નિરોધાદ ભવસંતતિ સંતતિક્ષયાન મોક્ષ તસ્માત કલ્યાણમ સર્વેશ ભાજણમ વિનય. વિનયનું ફળ ગુરુ શુશ્રૂષા છે. ગુરુ શુશ્રૂષાના ફળ શુદ્ધ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિનું ફળ આસવ્ર નિરોધ છે. આસવ્ર નિરોધ એટલે સંવર, તેનું ફળ તપોબલ છે અને તપોબલનું ફળ નિર્જરા કહેલી છે. તેનેથી ક્રિયા નિવૃત્તિ થાય છે અને ક્રિયા નિવૃત્તિથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અયોગીપણું એટલે યોગ નિરોધથી ભવ સંતતિ ભવ પરંપરાનો ક્ષય થાય છે અને ભવ પરંપરાનો ક્ષય થતાં મોક્ષ મળે છે. એ રીતે સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે. વિનય એ બીજા પ્રકારનું અભ્યંતર તપ છે. વ્યયાવચ એટલે વ્યયાવૃત્ય સેવા. 10 પ્રકારના વ્યયાવૃત્ય એ ત્રીજા પ્રકારનું આભ્યંતર તપ છે. સજ્જાઓ એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય 5 પ્રકારના છે: વાચના, પ્રચ્છના, પરિવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા. સૂત્રપાઠ અને તેનો અર્થ ગ્રહણ કરવો તે વાચના. તેના અંગે થતી શંકાઓનું નિરાકરણ કરવા પ્રશ્ન પૂછવો તે પ્રચ્છના. તેની આવૃત્તિ કરવી, પુનરાવર્તન કરવું તે પરિવર્તન. તેનું તત્વ ચિંતવવું તે અનુપ્રેક્ષા અને તેનો અન્યને યોગ્ય રીતે વિનિમય કરવો તે ધર્મકથા. આ 5 પ્રકારનો સ્વાધ્યાય એ ચોથા પ્રકારનું આભ્યંતર તપ છે. મોક્ષ માર્ગનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રો જ સ્વાધ્યાયનો વિષય મનાયેલો છે અને તે ચોથા પ્રકારનું આભ્યંતર તપ છે. જાણમ એટલે ધ્યાન. ધ્યાનના 4 ભેદો છે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તે પૈકી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ઉપાદેય માનેલા છે, પરંતુ આ જાતના ધ્યાનમાં કેવી રીતે સ્થિર થવાય તે સમજવું ઘટે છે. મન અતિ ચંચલ હોઈને જુદા જુદા અનેક વિષયોમાં પરિભ્રમણ કરતું જ રહે છે, એટલે વિષયોની આસક્તિ જ્યાં સુધી ઘટે નહીં ત્યાં સુધી મન ધર્મ ધ્યાનમાં સ્થિર થતું નથી. તે માટે જ ઉપવાસ, ઉન્નોદરતા, દ્રવ્ય સંક્ષેપ, રસત્યાગ, રસનાદિ, કાયક્લેશ અને ઇન્દ્રિય જય, કષાય જય, યોગ નિરોધ તથા એકાંત સેવન આદિનું વિધાન છે. એ બધા તપો મનને શાંત અને સ્થિર કરવા માટે ઉપયોગી છે. એ રીતે મન જ્યારે અમુક અંશે શાંત અને સ્થિર થાય ત્યારે જ તે ધર્મ ધ્યાનમાં ઉત્કંઠ ટકાવનાર મૈત્રી આદિ શુભ ભાવનામાં રહી શકે છે. ધર્મ ધ્યાનમાંથી આગળ વધતા શુક્લ ધ્યાનમાં પહોંચાય છે, જે અતિ ઉચ્ચ કક્ષાનું ધ્યાન છે. એમાં આરૂઢ થયેલો આત્મા ક્રમશ આગળ વધતા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એટલે ધ્યાન એ 5મા પ્રકારનું આભ્યંતર તપ છે. ઉત્સર્ગો એટલે ત્યાગભાવ. ઉત્સર્ગ એટલે ત્યાગ. તે 2 પ્રકારનો હોય છે: દ્રવ્યવ્યુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યવ્યુત્સર્ગ 4 પ્રકારના છે: ગણવ્યુત્સર્ગ, લોક સમૂહનો ત્યાગ કરી એકાકી વિચરવું; શરીરવ્યુત્સર્ગ, કાર્યોત્સર્ગ, ઉપધિવ્યુત્સર્ગ અને ભક્તપાન વ્યુત્સર્ગ. ભાવવ્યુત્સર્ગ 3 પ્રકારનો છે, જેમ કે કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ અને કર્મવ્યુત્સર્ગ. એટલે કષાયનો ત્યાગ, સંસારનો ત્યાગ અને 8 પ્રકારના કર્મોનો ત્યાગ. સંક્ષિપ્તિમાં ત્યાગ ભાવનો અમલ તે વ્યુત્સર્ગ નામનું 6થા પ્રકારનું આભ્યંતર તપ છે. અણિગુહ્ય બલ વિરયો વીર્યારો. ઉપર કહેલા 8 જ્ઞાનના, 8 દર્શનના, 8 ચારિત્રના અને 12 તપના મળી 36 આચારોને વિશે જે અણિગુહ્ય બલ વિરયો બાહ્ય અને અભ્યંતર સામર્થ્યને ગોપવતા ન છુપાવતા પરાક્રમ કરે છે અને તેના પાલનમાં યથાશક્તિ પોતાના આત્માને જોડે છે, જોડી રાખે છે, તેવા આચારવાનનો આચાર વીર્યાચાર જાણવું. જેઓ એકાંતે એમ માને છે કે પ્રાપ્તવ્યો નિયતિબલા શ્રેયણ યોર્થ સોવશ્યમ ભવતિ નૃણામ શુભાશુભો
વા ભૂતાના મહતિ કૃતેપી હિ પ્રયત્તે લાભવ્યમ ભવતી ન ભાવિનોસ્તિ નાશમ. નિયતિના પ્રભાવે જે શુભ કે અશુભ અર્થ મનુષ્યોને મળવાનો હોય છે તે અવશ્ય મળે છે. જીવો ગમે તેવો મોટો પ્રયત્ન કરે તો પણ ન થવાનું તે થતું નથી અને થવાનું છે તે ફળતું નથી. તેઓ પ્રત્યક્ષ સિદ્ધ પુરુષાર્થનો અપલાપ કરનારા કોઈ પ્રામાણિક નથી. જ્યારે ઉત્થાન, ઊભું થવું, પ્રવૃત્ત થવું, કર્મ, ઊંચું નીચું કરવું, ફેંકવું, બળ, શારીરિક શક્તિ, વીર્ય, આભ્યંતર શક્તિ, જીવનો ઉત્સાહ અને પરાક્રમ, ઇષ્ટ સિદ્ધિનો માટેનો પ્રયાસ વગેરેનું પરિણામ પ્રત્યક્ષ સિદ્ધ હોઈને માનવા યોગ્ય છે. મોક્ષ માર્ગની સિદ્ધિના સંપૂર્ણ આધાર વીર્યોલ્લાસની વૃદ્ધિ ઉપર રહેલો છે. ગુર્વાદિક વગેરે તો માત્ર વીર્યના ઉલ્લાસની વૃદ્ધિમાં હેતુરૂપ છે. તેથી વીર્યાચારનું પાલન એ મોક્ષ માર્ગમાં અતિ અગત્યનું મનાયેલ છે. અર્થ સંકલન: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યની બાબતમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર 5 પ્રકારનો છે: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જ્ઞાનાચારના 8 પ્રકાર છે: કાળ, વિનય, બહુમાન, ઉપદાન, અનિમિત્તતા, વ્યંજન, અર્થ અને તદુપરી. દર્શનાચારના 8 પ્રકાર છે: નિશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિચિકિત્સા, અમૂઢ દૃષ્ટા, અપૂર્વણ્ય, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના. ચારિત્રાચાર 8 પ્રકારના જણાવો. તે આ રીતે: ચિત્તની સમાધિપૂર્વક 5 સમિતિ અને 3 ગુપ્તિનું પાલન. જિનેશ્વરોએ કહેલું બાહ્ય અને અભ્યંતર તપ 12 પ્રકારનું છે. તે જ્યારે ગ્લાનિ રહિત અને આજીવિકાને હેતુ વિના થતું હોય ત્યારે તેને તપ આચાર જાણવો. અનશન, ઉન્નોદરતા, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલિપ્તતા એ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્તિ, સ્વાધ્યાય, ધ્યાન, ઉત્સર્ગ એ આભ્યંતર તપ છે. ઉપર કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આચરણોને ગ્રહણ કરવામાં જે બાહ્ય અને અભ્યંતર સામર્થ્યની પરાક્રમ કરે છે અને ગ્રહણ કર્યા પછી તેના પાલનમાં પોતાના આત્માને યથાશક્તિ જોડી રાખે છે તે વીર્યાચાર જાણે. સૂત્ર પરિચય: વિચારનો સાર તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાનનો સાર ધર્મ છે અને ધર્મનો સાર આચાર છે. તેથી જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે આચાર પ્રથમો ધર્મ. આચાર એ પહેલો ધર્મ છે. અર્થાત જ્યાં આચારની મુખ્યતા નથી ત્યાં ધર્મની સંભાવના નથી. પરંતુ આચાર અથવા આચરણ એ સહેલી વસ્તુ નથી. કલ્પનાના ઘોડા ગમે તેમ દોડી શકે છે, તર્કથી ગમે તેવી વસ્તુ પુરવાર કરી શકાય છે અને તત્વજ્ઞાનથી મનને એક પ્રકારનું સમાધાન પણ સાંપડે છે. પરંતુ તેમાં પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા તે તો કોઈ વિરેલા પુરુષ જ કરી શકે છે. સંસ્કારોની પ્રબળતાને જીતવું એ ઘણી કપરું કામ છે. આચાર સંબંધી જુદા જુદા ધર્મપ્રવક્તાઓએ જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. કોઈએ માત્ર શૌચને જ આચાર કહ્યો છે તો કોઈએ કુલ ક્રમાગત રિવાજને જ આચાર કહ્યા છે. તો કોઈ વળી માંસાહાર, મદિરા, પાન, મત્સ્ય ભક્ષણ, મુદ્રા અને મૈથુન એ 5 પ્રકારના નિંદ્ય કર્મને પણ એક પ્રકારનો આચાર ગણાવ્યો છે અને તેનાથી શીઘ્ર મુક્તિ મળે છે એવું નિરૂપણ કરીને એક પ્રકારની ભ્રમજાળ પણ ફેલાવી છે. એટલે આચાર કોને કહેવો એ સૌથી પહેલાં વિચારવા યોગ્ય છે. તે માટે યોગ અને આત્મવિદ્યાના પરમ નિષ્ણાત એવા નિર્ગ્રંથ નાયકોએ જણાવ્યું છે કે નાણમી, દંશનમી, ચરણમી, તવમી, તય, વીર્યમી, આયરણમ, આયણો. અર્થાત જે આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય કે જ્ઞાનનો પ્રકાશ થાય, જે આચરણથી દર્શનની પ્રાપ્તિ થાય, દર્શનની શુદ્ધિ થાય કે દર્શનનો વિકાસ થાય, જે આચરણથી ચારિત્ર્યની નિર્મલતા પ્રગટે, જે આચરણથી તપનું અનુષ્ઠાન થાય અને જે આચરણથી જ્ઞાનાદિ માટે પ્રબળ પુરુષાર્થ જાગૃત થાય તે આચાર છે. અર્થાત જે ક્રિયાઓ આમાંના કોઈ પણ ઉદ્દેશથી પૂર્તિ કરતી નથી તેને આચાર ગણી શકાય નહીં. આચાર 2 પ્રકારનો છે: એક લૌકિક અથવા દ્રવ્ય અને બીજો લોકોત્તર કે ભાવ. તેમાં જે લોકોત્તર કે ભાવાચાર છે તે જ ઉપાદેય છે. આ ભાવાચારનું સ્વાર્થ સ્વરૂપ અર્થાત રીતે સમજાય તે માટે તેનું હેતુ કર્તવ્ય 5 વિભાગો કરવામાં આવે છે: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. તેમાં જ્ઞાનાચારને પ્રથમ પદ આપવાનું કારણ એ છે કે તેના વિના અન્ય આચારનું પાલન કેવી રીતે કરવું તે સમજાતું નથી. પ્રથમ જ્ઞાન અને પછી દયા એવી રીતે સર્વસંયમી પુરુષની સ્થિતિ છે. જે અજ્ઞાની હશે તે શું કરશે? તે શ્રેય, પુણ્ય અને પાવક પાપને કેવી રીતે જાણશે? જ્ઞાન પછી બીજું સ્થાન દર્શન અથવા શ્રદ્ધાને આપવામાં આવ્યું છે કારણ કે આત્મવિકાસનો પ્રવાસીને માટે તે ધ્રુવ તારો છે. જ્યાં સુધી નથી ત્યાં આચરણ કેળવવાનો પુરુષાર્થ થાય જ કેવી રીતે? ત્યાર પછી ચારિત્રને સ્થાન આપવાનું કારણ એ છે કે જ્ઞાન અને દર્શન વડે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ એ છે. જ્ઞાન હોય, શ્રદ્ધા હોય પણ ચારિત્ર ન હોય તો સરવાળે મીંડું. ત્યાર પછી તપનું ખાસ વિધાન કરેલું છે કારણ કે તે કર્મ નિર્જરાનો હેતુ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણેયની સિદ્ધિમાં તે અગત્યનો ભોગ ભજવે છે અને છેવટે વીર્યાચારને મૂક્યો છે કારણ કે પૂરો પ્રયત્ન કર્યા સિવાય, સબળ પુરુષાર્થ સેવ્યા સિવાય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની સંપૂર્ણ આરાધના થઈ શકતી નથી. આચારની વ્યાખ્યા અને વિભાગો બતાવ્યા પછી તેનું ક્રમશઃ વર્ણન કરવું જોઈએ. એટલે સૂત્રકારે તેમાંથી પહેલો જ્ઞાનાચાર લઈને તેને લગતા 8 નિયમો બતાવ્યા છે. તે આ રીતે: કાળ, વિનય, બહુમાન, ઉપદાન, અનિમિત્તતા, વ્યંજન, અર્થ અને તદુપરી. એનો ભાવાર્થ એ છે કે જો જ્ઞાનોપાસના કરવી હોય તો પ્રતિદિન નિયત કાળે નિયત સમયે શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ. જે આવા કોઈ પ્રકારના નિયમમાં નથી તે વ્યવસ્થિત રીતે જ્ઞાન પ્રાપ્તિ કરી શકતું નથી.
બીજું, જ્ઞાનોપાસના કરવા ઈચ્છનારે જ્ઞાન આપનાર ગુરુનો યથાર્થ વિનય કરવો જોઈએ અને તેનું હૃદયથી બહુમાન કરવું જોઈએ. જો એ પ્રકારનો નિયમનું દ્રઢતાથી પાલન કરવામાં ન આવે તો કયા ગુરુ એવા અવિનીત શિષ્યને જ્ઞાન આપે? અર્થાત એ સંયોગોમાં જ્ઞાન ગંગાનો પ્રવાહ અટકી જાય અને તેથી મુમુક્ષુ જ્ઞાન પ્રાપ્તિનો લાભ લઈ શકે નહીં. ઉપરયુક્ત નિયમો સાથે એ પણ જરૂરનું છે કે શાસ્ત્રોનો મર્મ યથાર્થ રીતે સમજવા માટે બુદ્ધિની જડતા દૂર કરવીને તે માટે ઉપવાસ, આંબિલ આદિ વિધિપૂર્વકના તપોનું અનુષ્ઠાન કરવું. તપ અને જ્ઞાન એ ઘનિષ્ઠ સંબંધ છે. કોઈ પણ કર્મનું બળ તોડવા માટે તપ ઉત્તમ શસ્ત્ર છે. એટલે જ્ઞાનાવન્ય કર્મને ખપાવવા માટે તેનું વિધાન ઉચિત છે. વળી આ નિયમો સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સિદ્ધાંતો અભ્યાસ પૂરેપૂરી નમ્રતા અને સદ્બુદ્ધિથી કરવો, પણ બુદ્ધિમત્ત કે દુરાગ્રહને વશ થઈ સિદ્ધાંતોનું નિવન કરવું નહીં, અપલાપ કરવો નહીં. ગુરુને ઓલવવા એ પણ તેટલું જ ખરાબ કૃત્ય હોય. તેમનું સાચું નામ છુપાવવાની વૃત્તિ કદી પણ રાખવી નહીં. આ 5 નિયમોની સાથે 3 નિયમો જ્ઞાનનો સાક્ષાત વિનય કરવા અંગેનો છે. તે એ રીતે કે પ્રથમ તો સૂત્રનો પાઠ શુદ્ધ બોલવો, એટલે કે તેમાં કાણા, માત્રા, બિંદુ આગા પાછા કરવા નહીં, વન વ્યત્યય કરવો નહીં, તેમજ ઉચ્ચાર બરાબર શુદ્ધ કરવો. ગમે તેવા ગોટા વાળવા, રસ્વને બદલે દીર્ઘ કે દીર્ઘને બદલે રસ્વ બોલવો અથવા બંનેની જગ્યાએ પ્લુત ઉચ્ચારો કરવા અને શબ્દ જે પદરચના, પદછેદ કે પદ યોજના પ્રમાણે બોલવા જોઈએ તે પ્રમાણે ન બોલતા ઉતાવળ, અધીરાઈ કે કંટાળાની વૃત્તિ બતાવવી તે જ્ઞાનનો અવિનય છે, અજ્ઞાનનું અપમાન છે. સૂત્રોનો ઉચ્ચારો શુદ્ધ કરવા, તેની સાથે તેનો અર્થો પણ શુદ્ધ જ કરવા ઘટે. એટલે કે પૂર્વાપરના સંબંધ વિચારી વિષયને અનુરૂપ તથા પ્રણાલિકાને છાજે તે રીતે તેનો અર્થો કરવા જોઈએ. વળી આ અર્થો સૂત્રોના ઉચ્ચારણની સાથે જ વિચારવા જોઈએ. એટલે કે તદુભયના મેળ બરાબર સાધવો જોઈએ. ઉચ્ચાર શુદ્ધ હોય પણ અર્થ બરાબર ન હોય, અથવા અર્થ બરાબર હોય પણ ઉચ્ચાર શુદ્ધ ના હોય તો તે ચાલે નહીં. તે જ રીતે શું બોલાય છે તેનો અર્થ પણ તે જ વખતે વિચારવો જોઈએ. ધર્મના બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો શાસ્ત્રનો વ્યંજન ભેદ કરવો, અર્થભેદ કરવો કે તદુભય ભેદ કરવો તે મહાપાતક છે. કારણ કે તેથી જ્ઞાનનો પવિત્ર માર્ગ વિરાધાય છે. જ્ઞાન પ્રત્યેની સન્માનવૃત્તિ ટકાવી રાખવા માટે તેના ઉપકરણો, સાધનો પ્રત્યે પણ વિનય રાખવો એ પણ જ્ઞાનની આરાધનાનું અંગ છે. જ્ઞાનના 4 આટલા ભેદો વર્ણવ્યા પછી બીજો દર્શનના 4 લેવામાં આવ્યો છે. તેના પણ 8 વિભાગો બતાવે છે, જેમ કે નિશંકતા, નિષ્કાંક્ષતા, નિર્વિચિકિત્સા, અમૂઢ ધૃષ્ટતા, ઉપબ્રહ્મણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના. તેનો ભાવાર્થ એ છે કે શ્રદ્ધા ટકાવી રાખવી હોય તો મારામાં અને જે તે પ્રકારની શંકાઓ કરવી નહીં, અન્ય સિદ્ધાંતો કે અન્ય દર્શનની અભિલાષા કરવી નહીં, ફળ સંબંધી વારંવાર વિચાર કરીને બુદ્ધિને ડહોળી નાખવી નહીં, અર્થાત સ્થિર રાખવી, અન્યના ચમત્કારો કે બાહ્ય દેખાવોએ ભપકો જોઈને ચલિત થઈ જવું નહીં, સમાન ધર્મીના ગુણની પ્રશંસા તથા પુષ્ટિ કરવી, તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો અને તેના યોગક્ષેમ માટે વાત્સલ્ય ભાવ દર્શાવવો. આ ઉપરાંત ધર્મના સિદ્ધાંતો પ્રત્યે જનતાનું વલણ થાય, ધર્મની યોગ્યતા જનતાના મનમાં વસે અને તે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે તે માટે શાસન પ્રભાવનાના કાર્યો કરવા. ચારિત્ર 4નો ભેદો પણ 8 છે. તે આ રીતે: મનની એકાગ્રતાપૂર્વક, ઈર્ષ્યા આદિ 5 સમિતિઓ તથા મનોગુપ્તિ આદિ 3 ગુપ્તિઓનું યથાર્થ પાલન. આ વિધાન જો કે નિર્ગ્રંથો અથવા સાધુઓને પૂરતું છે, તે પણ સાધુકર્મ એ શ્રાવકોનો આદર્શ હોવાથી તેનું અનુસરતું યથાશક્તિ પાલન તેઓને પણ કરવાનું છે. તે એ કે યત્નાથી ચાલવું, યત્નાથી બોલવું, યત્નાથી ભોજન આદિ કરવા, યત્નાથી વસ્તુઓ લેવી મૂકવી અને મૂળ મૂત્ર તથા કચરો ગમે તેમ ન ફેંકતા યત્નપૂર્વક યોગ્ય સ્થળે જ પટવવું. તપાચારના મુખ્ય ભેદો 2 છે, બાહ્ય અને અભ્યંતર. તે દરેકના પણ 6 ભેદો છે, એટલે તેમને કુલ 12 પ્રકારમાં વિભક્ત કરવામાં આવ્યું છે. આ દરેક ભેદ સારી રીતે સમજવા જેવો છે. એમાં ઉપવાસ, એકાસન આદિ વડે યથાશક્તિ આહાર ત્યાગ કરી શકાય છે. ઉનોદરતા, વૃત્તિ સંક્ષેપ અને રસ ત્યાગ વડે રાસના વગેરે ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકાય છે. વિરાસન આદિ આસન વડે અપમત્ત બની શકાય છે તથા નિર્દોષ સ્થાનમાં રહીને ઇન્દ્રિય અને કષાયના જય ઉપરાંત મનની વૃત્તિઓને તથા વાણીનો નિરોધ પણ કરી શકાય છે. એટલે તપના આ 2 પ્રકારના આરોગ્ય, અધ્યાત્મ અને ધર્મના સિદ્ધાંતોનો યોગ્ય સમન્વય સાધવામાં આવ્યો છે. એ જ રીતે અભ્યંતર તપમાં પ્રાયશ્ચિતનું વિધાન છે, એટલે દોષની શુદ્ધિ બતાવી છે. વિનયનું વિધાન છે, એટલે નમ્રતા અને ભક્તિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વૈયાવૃત્તિનું નિધાન છે, એટલે નિસ્વાર્થ ભાવે કરાયેલી સેવા શુશ્રૂષાને સન્માનવામાં આવી છે. સ્વાધ્યાયનું વિધાન છે, એટલે જ્ઞાનના અભ્યાસનું મહત્વ પ્રકાશવામાં આવે છે. ધ્યાનનું વિધાન છે, એટલે યોગ માર્ગને અપનાવવામાં આવે છે. અને યુત્સર્ગના વિધાનથી સર્વ પ્રકારના ત્યાગને, તેમાં પણ કાયા ઉપરના મમત્વ ભાવના ત્યાગને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. ભાવ શુદ્ધિ માટે આ સાધનાની ઉપયુક્તતા વિધિત છે. કાયા અને મનની શુદ્ધિ કરવા માટે અને તે દ્વારા આત્મવિકાસની અજવાળા જોવા માટે અહીં ભિન્ન ભિન્ન તપ પ્રણાલિકાઓનો જે સમન્વય કરવામાં આવ્યો છે તે ખરેખર ઘણો સુંદર છે અને નિર્ગ્રંથ નાયકોની વિશ્વદ્રષ્ટિનો અચૂક પુરાવો છે. હવે રહ્યો વીર્યાચાર. તેની શરત એક જ છે કે અંતરમાં ભરેલી અમિત શક્તિને પ્રગટ કરવા માટે પ્રાપ્ત શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને તે ઉપર બતાવેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના માટે છતી શક્તિ કાંઈ ના કરવું એ વીર પુરુષનું લક્ષણ નથી. એક લડવૈયો રણક્ષેત્રમાં જે અદાથી લડે છે તેને કરતાં સહસ્ત્રગણી વીરતાથી આ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મ રિપુઓની સામે લડવાનું છે.
અને તો જ મનુષ્ય ભાવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે. આ છે ભાવાચારનું સંધુ સ્વરૂપ. આ છે પંચાચારની પવિત્ર રૂપરેખા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.